હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું કોર્પોરેટ એકાઉન્ટ. એમાં આપણે ચેપ્ટર નંબર જે છે 2 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે કંપનીના સમાવેશના હિસાબો. આજે આપણે 2023માં પૂછાયેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે? મગન લિમિટેડનું તારીખ 31/3/2022ના રોજનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. મિલકતો જવાબદારીઓ આપી છે આપણને. ઇક્વિટી શેર મૂડી આપી છે. પ્રેફરન્સ શેર આપ્યા છે. 50ના પૂરા ભરપાઈ થયેલા. સામાન્ય અનામત આપી છે. નફા નુકસાન ખાતું આપ્યું છે. 15% ડિબેન્ચર્સ આપ્યા છે અને લેણદારો આપ્યા છે. જમીન મિલકતો બાજુ જોઈએ તો જમીન, પ્લાન્ટ, પેટન્ટ, રોકાણો, દેવાદારો, ખાલખાદ અનામત બાદના છે. સ્ટોક, રોકડ અને ડિબેન્ચર વટાવ આપ્યું છે. આગળ કીધું છે આપણને કે તારીખ 1/4/2022ના રોજ મગન લિમિટેડનો ધંધો રોકડ અને રોકાણો સિવાય, રોકડ અને રોકાણો મીન્સ કે અહીંયા હું બે અંડરલાઇન કરી નાખું છું, રોકડ અને રોકાણો આ બે વસ્તુ કંપની લેતી નથી. સિવાય સમીર લિમિટેડે નીચેની શરતોએ સમાવી લીધો છે. હવે પહેલાં તો કોણ ખરીદનાર છે, કોણ વેચનાર છે? તો મગન લિમિટેડનો ધંધો એટલે મગન લિમિટેડ જે છે એ વેચનાર છે, એટલે કે જે સમાવેશ થાય છે નાની કંપની છે, અને સમીર લિમિટેડ છે મોટી કંપની છે. મગન લિમિટેડના 2 ઇક્વિટી શેરના બદલામાં સમીર લિમિટેડના 22 ઇક્વિટી શેર દરેક ₹10નો 10% પ્રીમિયમે આપવા. મગન લિમિટેડના 2 પ્રેફરન્સ શેરના બદલામાં સમીર લિમિટેડના 12 ઇક્વિટી શેર દરેક ₹10નો 10% પ્રીમિયમે આપવા. મગન લિમિટેડના ડિબેન્ચર્સ હોલ્ડરોને સમીર લિમિટેડના 12%ના ડિબેન્ચર્સ એટલી સંખ્યામાં આપવા કે જેથી 20% પ્રીમિયમ મળે. વિસર્જન ખર્ચ 10,000 થયો છે અને સમીર લિમિટેડે ભોગવવાનો છે. સમીર લિમિટેડ મોટી કંપની, બરાબર છે. રોકાણોના 2,40,000 ઉપજ્યા છે. કરવાનું શું છે? તો કે ઉપરની માહિતી પરથી સમીર લિમિટેડ એટલે મોટી કંપની જે ખરીદી કરે છે. સમીર લિમિટેડના ચોપડામાં હિસાબી ધોરણ 14 મુજબનો સમાવેશ ખરીદી સ્વરૂપનું છે તેમ માની અને આમ નોંધ કરવાની છે અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. ચલો, તો સૌપ્રથમ આપણે છે એ શું કરશું? તો કે ખરીદી સ્વરૂપનું છે એમ માની લીધું. તો હવે આપણે સૌપ્રથમ જે છે એ આપણે ચોખ્ખી મિલકતની ગણતરી, પછી ખરીદ કિંમતની ગણતરી અને પછી એના ઉપરથી પાઘડી કે મૂડી અનામત ફાઇન્ડ આઉટ કરશું. અને પછી આપણે બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે, આમનોંધ અને પાકું સરવૈયું, બરાબર છે. બે જ વસ્તુ કરવાની છે, આમનોંધ લખવાની છે, પાકું સરવૈયું કરવાનું છે. તો ચાલુ કરીએ. સૌપ્રથમ આપણે પહેલો સ્ટેપ છે આપણો ચોખ્ખી મિલકતો. અને એક જ કંપનીનું આપણને આપ્યું છે એટલે બીજી કંઈ આપણે જરૂર નથી, બરાબર છે. ખાલી કંપનીની વિગત આપણે આપી છે, એક જ કંપનીની આપી છે એટલે કાંઈ લાંબી આપણે માથાકૂટ આમાં કરવાની નથી. સમ એકદમ ઇઝી છે. તમારે જો કરવું હોય તો સ્ક્રીનશોટ તમે લઈ જ લીધો હશે ને તમને મળી જ ગયો હશે, બરાબર છે. તો પ્લીઝ વિડીયો પોઝ કરો અને જાતે ગણો અને પછી ટેલી કરો, બરાબર છે. અને સાથે સાથે ગણો તો વિશેષ છે. ચાલો, સૌપ્રથમ આપણે ચોખ્ખી મિલકતોમાં કુલ મિલકતો લઈ લઈ. તો કુલ મિલકતોને ખાલી મિલકતો લખીએ અને અહીંયા આવશે દેવા. તો મિલકતોમાં સૌપ્રથમ આપણે શું છે તો કે હવે એની બે વસ્તુ લેવાની ના પાડી છે, એ સિવાય બધી વસ્તુ આપણે લઈ લેશું. તો સૌપ્રથમ છે જમીન, અહીંયા જ લખી નાખું છું 9,60,000. પ્લાન્ટ 5,40,000. પેટન્ટ એ છે 70,000ના. રોકાણો લેતી નથી. દેવાદારો છે 2,40,000 અને 10,000 ખાલખાદ અનામત. તો આપણે ડાયરેક્ટ ખાલખાદ અનામત બાદ જ 2,30,000 લઈ લઈ. સ્ટોક 3,70,000 અને રોકડ લેતી નથી. દેવા બાજુ આવેલા નહીં, તો દેવા બાજુમાં આપણે છે એ નફા નુકસાન ખાતું નહીં, ડિબેન્ચર્સ 2 લાખના અને લેણદારો છે એ 2,60,000ના. હવે ડિબેન્ચર્સમાં આપણને થોડુંક કંઈક નવું આપ્યું છે. શું કીધું છે? તો કે ડિબેન્ચર્સ મગન લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરને સમીર લિમિટેડના 12%ના ડિબેન્ચર્સ એટલી સંખ્યામાં આપવા કે જેથી તેમને 20% પ્રીમિયમ મળે. હવે આ ડિબેન્ચર હોલ્ડરને આપણે 20% પ્રીમિયમ મળે ને એવી રીતે ડિબેન્ચર આપવાના છે. તો આપણી ડિબેન્ચરની કિંમત કેટલી થઈ જાય? તો કે પ્રીમિયમ સહિત છે તો 2 લાખના જ, પણ એમાં 20% પ્રીમિયમ એડ કરીને પછી આપણે એને દેવાનું છે એટલે +40,000. એટલે ખરેખર ડિબેન્ચર હોલ્ડર પાસે પૈસા કેટલા જશે? 2,40,000. તો અહીંયા આપણે દેશું ડિબેન્ચર કેટલા ટકાના છે? તો કે 12%ના. તો અહીં લખશું 12%ના ડિબેન્ચર્સ કેટલા છે? તો કે 2,40,000. અને પછી છે બીજા નંબરમાં આપણી પાસે દેવામાં બીજું શું આપેલું છે? તો કે લેણદારો, એ છે 2,60,000ના. તો અહીં લખશું લેણદારો.
એ આવશે 2,60,000ના. આ સિવાય બીજું કંઈ આપેલું નથી. ચાલો તો આનો ટોટલ કરી નાખીએ. 2,40,000 2,60,000 એટલે અઢીને અઢી 5 લાખ આ થઈ જશે. અને આનો ટોટલ કરી નાખીએ 9,60,000 પ્લસ 5,40,000 પ્લસ 70,000 પ્લસ 2,30,000 અને પ્લસ 3,70,000 ટોટલ 21,70,000. અહીંયા લખી નાખશું આપણે 21,70,000. આ આવશે કુલ મિલકતો અને આ આવશે કુલ દેવા. કુલ મિલકતોમાંથી કુલ દેવા માઇનસ કરીએ એટલે ચોખ્ખી મિલકતો. ડાયરેક્ટ લખી નાખું છું 21,70,000 માઇનસ 5 લાખ એટલે આવશે 16,70,000 અને આ આવશે આપણી ચોખ્ખી મિલકતો. હવે ભેગું આપણે બીજા નંબરના સ્ટેપમાં શું આવશે તો કે ચોખ્ખી મિલકત ખરીદ. હવે આપણે ખરીદ કિંમતની ગણતરી કરવાની છે. ખરીદ કિંમત. ચાલો તો ખરીદ કિંમતની ગણતરી આપણે કઈ રીતે કરશું તો કે શું આપ્યું છે એના ઉપર આધાર રાખે. મગન લિમિટેડના 2 ઇક્વિટી શેરના બદલામાં 22 ઇક્વિટી શેર. ચાલો તો 2 ઇક્વિટી શેરના બદલામાં નવી કંપનીના 22 ઇક્વિટી શેર. નવી કંપની સમર લિમિટેડ બરાબર છે, સમીર લિમિટેડની બરાબર છે. આમાં નવી કંપની નહીં આવે પણ આમાં કઈ આવશે મોટી કંપની. 2 ઇક્વિટી શેરના બદલામાં 22 ઇક્વિટી શેર. તો ખરેખર ઇક્વિટી શેર છે કેટલા તો 10 લાખ ઇક્વિટી શેર છે રકમ રૂપિયાના અને 10 લાખ ભાગ્યા 100નો એક પૂર્ણ ભરપાઈ છે તો ડિવાઈડ બાય 10 તો એ આવશે આપણી પાસે 10,000. એટલે કે આપણી પાસે ઇક્વિટી શેર છે 10,000ના એટલે કે 10,000 ઇક્વિટી શેર છે. 10,000 ગુણ્યા 22 ભાગ્યા 2 એટલે કે 1,10,000 ઇક્વિટી શેર થશે. 1,10,000 એટલે શું થશે ઇક્વિટી શેર. અને એ શેર આપણે 10 રૂપિયાનો એક 10%ના પ્રીમિયમે આપવાના છે. તો અહીંયા આપણે લખશું 1,10,000 ઇક્વિટી શેર એક 10 રૂપિયાનો એટલે એ થઈ જશે 11 લાખના. આ થશે 11 લાખના અને આ સિવાય પ્લસ એમાં 10%નું પ્રીમિયમ આપણે એડ કરશું એટલે એ થશે પ્લસ 10% એટલે કે 1,10,000નું પ્રીમિયમ. ટોટલ આપણી પાસે મૂડી કેટલી થશે તો કે 11 લાખ પ્લસ 1,10,000. તો એ પ્રીમિયમ સહિત આપણે 12,10,000ની પડશે. તો એને હું અહીં 12 લખી નાખું છું. 12,10,000ના કુલ પ્રીમિયમ સહિતના ઇક્વિટી શેર દેવા પડશે. પછી મગન લિમિટેડના 2 પ્રેફરન્સ શેરના બદલામાં સમીર લિમિટેડના 12 ઇક્વિટી શેર દરેક ₹10નો 10% પ્રીમિયમે. તો 2 પ્રેફરન્સ શેરના બદલામાં 12 ઇક્વિટી શેર તો 2 પ્રેફરન્સ શેર એની સામે 12 ઇક્વિટી શેર. ચાલો તો આપણી પાસે પ્રેફરન્સ શેર કેટલા છે તો કે 8%ના પ્રેફરન્સ શેર છે. દરેક ₹50નો પૂર્ણ ભરપાઈ થયેલો છે અને 4 લાખ રૂપિયા છે. તો 4 લાખ રૂપિયા અને 50નો એક છે તો ડિવાઈડ બાય 50. તો આપણી પાસે પ્રેફરન્સ શેરની સંખ્યા કેટલી થાય 8,000. તો અહીંયા આપણે લખશું 8,000 પ્રેફરન્સ શેર છે એની પાસે. તો 8,000 તો 12 એ કેટલા તો ગુણ્યા 12 ભાગ્યા 2 તો એ આવશે 39,000 ઇક્વિટી શેર એને દેવાના થશે. અને દરેક રૂપિયા કેટલાનો છે તો કે 10નો અને એમાં પણ 10% પ્રીમિયમ આપવાનું છે. તો અહીંયા આપણે લખશું 39,000 ઇક્વિટી શેર દરેક રૂપિયા 10નો કેટલા થશે તો કે 4,80,000 અને પ્લસમાં એમાં 10%નું પ્રીમિયમ આપવાનું છે આપણે એટલે કે 39,000નું પ્રીમિયમ એડ કરશું આપણે. તો એ આવશે આપણી પાસે 39,000 પ્લસ 4,80,000 એટલે કે એ આવશે 5,28,000 અને એને હું 12 લખી નાખું ઇક્વિટી શેર તરીકે જ આપણે ઇક્વિટી શેર જ આપે છે બરાબર છે. ચાલો તો એ 5,28,000 એટલે કે આપણને 2 ઇક્વિટી શેર મળે છે બરાબર છે. પ્રેફરન્સ શેરના બદલામાં ઇક્વિટી શેર મળે છે અને ઇક્વિટી શેર બદલામાં પણ ઇક્વિટી શેર મળે છે. ત્રીજા નંબરમાં ડિબેન્ચરની આપણે નોંધ છે એ મેં તમને કહી તો દીધું કઈ રીતે કરી છે આપણે 2,40,000 કઈ રીતે આવ્યા એ તો કહી દીધું પણ આપણે અલગથી એને જરાક લખી નાખીએ. ત્રીજા નંબરની નોંધ આપણે જરાક લખી નાખીએ અને પછી એના ઉપરથી આપણે પાઘડી કે મૂડી અનામત છે એને આપણે ફાઇન્ડ આઉટ કરીએ. તો ત્રીજા નંબરમાં ડિબેન્ચર્સ. હવે એને શું કીધું છે કે ડિબેન્ચર આપણે શું કરવાનું છે 12%ના નવા ડિબેન્ચર આપવાના છે. તો અહીં લખશું આપણે 12%ના
કેના ડિબેન્ચર? તો કે સમીર લિમિટેડના. ડિબેન્ચર્સ કેટલા થઈ જશે? તો કેટલા ને એટલા 2 લાખના. અને એમાં આપણે પ્લસ 20% શું કરવાનો છે? પ્રીમિયમનો વધારો, એટલે કે પ્રીમિયમ સહિત આપણે આપવાના છે. એટલે કે 40,000 આપણે આપવાના છે એ. એટલે કે ટોટલ થઈ જશે આપણા 2,40,000 અને આ છે ને એ આપણે ડિબેન્ચર હોલ્ડર ખાતે આપવાના થશે. આની આમનોંધ પણ થશે, પણ જ્યારે આપણે કરશું ને ત્યારે આપણે જે છે એ લખી નાખશું. 2,40,000 ડિબેન્ચર હોલ્ડરને આપણે કેટલા આપવાના થાય? 2,40,000. આગળ વધીએ. ચોથા નંબરનું પોઈન્ટ છે આપણો પાઘડી કે મૂડી અનામત. બરાબર છે, તો આપણે પહેલાં જોઈ લઈ પછી જ લખીએ. બરાબર છે, તો સૌપ્રથમ આપણી ચોખ્ખી મિલકત કેટલી છે? તો કે 16,70,000. ખરીદ કિંમત કેટલી આવી? તો કે ટોટલ કરી નાખીએ આ બેયનો તો આપણને ખરીદ કિંમત મળી જશે 12,10,000 પ્લસ 5,28,000. એટલે કે 17,38,000 એ આપણી ટોટલ ખરીદ કિંમત આવશે. 17,38,000 કુલ ખરીદ કિંમત. બરાબર છે, આપણી શું આવશે? કુલ ખરીદ કિંમત 17,38,000. હવે આપણે બેને કમ્પેર કરીએ. 16,70,000 આપણી ચોખ્ખી મિલકત છે, કુલ ખરીદ કિંમત છે 17,38,000. મીન્સ કે આપણી ખરીદ કિંમત વધારે છે. ખરીદ કિંમત વધારે હોય આપણી મિલકતો કરતાં, મીન્સ કે આપણી બજારમાં પાઘડી પણ છે. બરાબર છે, તો આ જે ઘટતી રકમ છે, વધારાની રકમ છે એ શું આવશે? આપણી પાઘડી. તો અહીંયા આપણે લખી નાખશું પાઘડી બરાબર ચોખ્ખી મિલકત વધારે છે કે ખરીદ કિંમત? ખરીદ કિંમત. તો ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકતો. તો ખરીદ કિંમત છે આપણી પાસે કેટલી આવી હતી? 17,38,000 અને ચોખ્ખી મિલકતો આપણે 16,70,000ની આવી હતી. તો આ આવી જશે આપણી પાઘડી. અહીં લખશું પાઘડી. $17,38,000માંથી 16,70,000 માઇનસ એટલે પાઘડી આવશે 68,000. પણ હજી એક વસ્તુ એડ આપણે આમાં કરવાની છે કે આપણે જો વિસર્જન ખર્ચ કોણ ચૂકવે છે? તો કે સમીર લિમિટેડ ચૂકવે છે. બરાબર છે, સમીર લિમિટેડે ભોગવવાનો છે. મીન્સ કે 10,000 જે વિસર્જન ખર્ચ છે સમીર લિમિટેડ ભોગવશે. તો એમાં આપણી પાઘડીમાં શું થશે? આપણે જે મળી છે એમાં વધારો થશે આપણી પાઘડીમાં. બરાબર છે, તો પાઘડી પાકા સરવૈયામાં એ કઈ બતાવશે? તો કે 68,000 પ્લસ 10,000 કઈ? તો કે આપણે જે વિસર્જન ખર્ચ ચૂકવ્યો છે ને એ. વિસર્જન ખર્ચની એક નોંધ બીજી આવશે પણ એ આપણે પછી કરશું. 68,000 પ્લસ 10,000 એટલે કે આ આવશે 78,000. અને આ જે વેલ્યુ આવી ને એ આપણે પાકા સરવૈયામાં બતાવવાની થશે. પાકા સરવૈયામાં બતાવવાની બાકી. બરાબર છે, 68,000. ચાલો, આટલું કામ થઈ ગયું છે આપણે. બરાબર છે, હવે આપણે ધીમે ધીમે છે એ બધી વસ્તુ કરીએ. વિસર્જન ખર્ચ 10,000નો થયો છે, સમીર લિમિટેડે ભોગવવાનો છે અને રોકાણોના 2,40,000 ઉપજ્યા છે. હવે રોકાણોના જે 2,40,000 ઉપજ્યા છે ને એની કોઈ નોંધ થશે નહીં. શું કામ? કે આપણે છે એ કોના ચોપડામાં કરીને? સમીર લિમિટેડના. અને આપણે સમીર લિમિટેડે પહેલાં જ ચોખવટ કરી લીધી કે ભાઈ રોકડ અને રોકાણોમાં આપણો કોઈ ભાગ નથી. બરાબર છે, મીન્સ કે રોકાણો વેચે કે ના વેચાય સમીર લિમિટેડને એનાથી કોઈ ફેર પડતો નથી. બરાબર છે, એટલે કે એની કોઈ નોંધ થશે નહીં. હવે આપણે બે મેઇન કામ ચાલુ કરીએ, આમ નોંધ અને પાકું સરવૈયું. તો પહેલાં આપણે છે એ આમ નોંધ લખીએ અને પછી પાકું સરવૈયું લખીએ. બરાબર છે, આમ નોંધ આપણે અહીં પાછળ લખી નાખીએ. ચાલો, તો અહીંયા લખશું કોના ચોપડે? તો કે સમીર લિમિટેડના ચોપડે આમ નોંધ. પહેલી આમ નોંધ થશે કે આપણે છે એ મગન લિમિટેડના લિક્વિડેટરને ચૂકવણાનું નક્કી થતાં, ખરીદ કિંમત ચૂકવવાનું નક્કી થતાં ચાલો, તો સૌપ્રથમ આપણે મગન લિમિટેડના ચોપડે ખરીદ કિંમતનું ચૂકવણું કરીએ. તો એના માટેની આમ નોંધ થાય ખરીદ ખાતે ઉધાર તે મગન લિમિટેડના લિક્વિડેટર ખાતે. તો અહીં લખશું ખરીદ કિંમત ખાતે ઉધાર તે મગન લિમિટેડના લિક્વિડેટર ખાતે. કેટલાનું ચૂકવણું કરવાનું છે આપણે? ખરેખર ખરીદ કિંમત 17,38,000. ચાલો, તો અહીંયા આપણે લખશું 17,00,000 જે છે એ 38,000.
ચાલો, અને અહીંયા લખશું 17,38,000. બીજા નંબરમાં બીજી નોંધ થશે, આપણે દેવા તથા મિલકતો લઈ અને કોની આપણે તફાવત કોનો લેવાનો છે, તો કે તફાવત આપણે લેવાનો છે ખરીદ કિંમત અને ચોખ્ખી મિલકતનો. તો અહીં લખશું લઈ ખરીદ કિંમત અને ચોખ્ખી મિલકતનો તફાવત પાઘડી ખાતે લઈ જતા. બરાબર, કારણ કે પાઘડી ખાતે જ છે આપણે. તો સૌપ્રથમ અહીં પાઘડી ખાતે ઉધાર. હું જ્યાંક વચ્ચે આમનો લખું તો થોડીક વધારે સમજાય. પાઘડી ખાતે ઉધાર. બરાબર, કેટલી પાઘડી આવી હતી? 68,000ની આપણી પાસે. બરાબર, અત્યારે 68,000ની જ રાખવાની છે. બરાબર, આ ચૂકવણાનું તો આપણે માત્ર પાકા સરવૈયામાં જ બતાવવાનું છે. ચાલો, પાઘડી ખાતે ઉધાર. પછી આપણે જેટલી મિલકતો છે, કઈ કઈ મિલકતો છે, રોકાણો અને રોકડ સિવાયની બધી મિલકતો, તો હું ડાયરેક્ટ અહીંયા તે મિલકતો ખાતે લખી નાખું છું. તમારે બધી મિલકતો લેવાની છે. બરાબર છે, સોરી, મિલકતો ખાતે ઉધાર. બરાબર છે, તો મિલકતો ખાતે બધી મિલકતો હું લઈ લઉં છું. જમીન લઈ લઈશું, પ્લાન્ટ લઈ લઈશું, પેટન્ટ લઈ લઈશું, રોકાણ નહીં લઈ. બરાબર છે, ત્યાં હું એરો મારી દઉં છું. બરાબર છે, એટલે તમને ખબર પડે કે આપણે વસ્તુ લીધેલી નથી. અને એક આપણે રોકડ નહીં લઈ. બરાબર છે, બાકી બધી વસ્તુ લઈ લેશું. 5,40,000 પ્લસ 70,000 પ્લસ 2,30,000 પ્લસ 3,70,000. બરાબર છે, એટલે 21,70,000ની મિલકતો છે. એ બધી આપણે અહીં લખી નાખશું. બરાબર, અને પાઘડી ખાતે ઉધાર તે બધી મિલકતો ખાતે, એમાં તમે સેપરેટ બધી મિલકતો છે એ લઈ શકશો. પછી તે દેવા ખાતે. બરાબર છે, તો તે પહેલાં ડિબેન્ચર ખાતે લખી નાખીએ આપણે. તે ડિબેન્ચર્સ ખાતે આપણે 12% જે નવા ડિબેન્ચર્સ લીધા છે. બરાબર છે, કેટલાના? 2,40,000ના. તો એ વસ્તુ આપણે અહીંયા લખશું 2,40,000. તે દેવા ખાતે. તો દેવામાં આપણને એક જ વસ્તુ આપી છે, લેણદારો. ડિબેન્ચર્સ આપ્યા છે, એ નવા આપ્યા છે, એટલે એની નોંધ કરવી પડે. લેણદારો આપણને આપ્યા છે 2,60,000ના, અને એમાં માત્ર લેણદારો જ છે. બરાબર છે, તો એમાં 2,60,000 અને તે ખરીદ કિંમત ખાતે. તો ખરીદ કિંમત કેટલી છે આપણી? 17,38,000. ચાલો, બરાબર છે, તો આ વસ્તુ આપણી થઈ ગઈ. હવે આમનોને જરાક આપણે ટેલી કરી લઈએ. આપણો સમ છે એ બેયનો સેમ આવવો જોઈએ. 68,000, 21,70,000, 22,38,000 અને 2,40,000, 2,60,000 અને 17,38,000, 22,38,000. બરાબર, બેયનો સમ બરાબર આવી ગયો, મીન્સ કે આપણી આમનોન સાચી છે. ત્રીજા નંબરમાં આપણે છે એ શું દેશું? તો કે હવે લિક્વિડેટરને ચૂકવણી કરી દઈ. તો કે મગન લિમિટેડના લિક્વિડેટરને ખરીદ કિંમતની ચૂકવણી કરતા. બરાબર છે, તો એનો ફોર્મ્યુલા શું થશે? તો કે લિક્વિડેટર ખાતે ઉધાર અને તે આપણે જે પ્રમાણે ચૂકવીએ છીએ એ. બરાબર, તો અહીંયા લખશું લિક્વિડેટર અથવા તો મગન લિમિટેડના લિક્વિડેટર ખાતે. બરાબર છે, તો અહીંયા લખશું લિક્વિડેટર ખાતે ઉધાર. તે શું ચૂકવીએ છીએ આપણે ખરીદ કિંમત તરીકે? ઇક્વિટી શેર ચૂકવીએ છીએ 12,10,000ના. પ્રેફરન્સ શેર, સોરી, બેમાં ઇક્વિટી શેર છે. જુઓ, તો પહેલાં આપણે ઇક્વિટી શેર અને પ્રીમિયમ આ બે જ વસ્તુ હોય છે. તે ઇક્વિટી શેર ખાતે અને તે શેર પ્રીમિયમ ખાતે. બરાબર છે, તો આ બે વસ્તુ આપણે દેશું. પહેલાં ઇક્વિટી શેર દેશું 11,00,000ના. આ ઇક્વિટી શેર છે જે આપણે 1,10,000 આપ્યા હતા, અને બીજા નંબરમાં આપણે 4,80,000 આપ્યા હતા. તો 11,00,000 પ્લસ 4,80,000, તો ટોટલ થશે 15,80,000. તો અહીંયા લખશું 15,80,000 એના ઇક્વિટી શેર આપીએ છીએ આપણે. અને પ્રીમિયમ કેટલું આપીએ છીએ? તો કે પ્રીમિયમ આપણે આનું 1,10,000 અને આનું 48,000, એટલે કે એ આવશે 1,58,000. તો અહીંયા લખશું આપણે 1,58,000. બરાબર છે, અને ટોટલ આપણું આવશે એ આપણી ખરીદ કિંમતને બરાબર આવશે. તો કે 1,58,000 પ્લસ 15,80,000 ખરીદ કિંમત થશે 17,38,000, અને એ આપણી ખરીદ કિંમત થશે લિક્વિડેટરને ચૂકવવાની 17,38,000.
બરાબર છે. ચાલો ચોથા નંબરમાં આપણે છે ડિબેન્ચરની નોંધ કરવી પડશે. ચાલો તો ડિબેન્ચર આપણે કેટલા છે તો કે નવા આપણે પ્રીમિયમથી ચૂકવવાના છે, તો એના માટે નોંધ કરીએ આપણે સમીર લિમિટેડના અથવા તો મગન લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરને અથવા તો ડિબેન્ચરને, બરાબર છે, ડિબેન્ચર હોલ્ડરને આપણે શું કરીએ છીએ તકે ચૂકવણી કરીએ છીએ કેટલા ટકાના પ્રીમિયમથી? 20% પ્રીમિયમથી, બરાબર છે. હોલ્ડરોને 20% પ્રીમિયમે ડિબેન્ચર આપતા. તો આની નોંધ કઈ રીતે થશે તો કે આની નોંધ સૌપ્રથમ આપણે જે જૂના ડિબેન્ચર છે એમાં આપણે કેટલું પ્રીમિયમ એડ કરીએ છીએ એ વસ્તુ, બરાબર. તો કે 12%ના આપણે નવા ડિબેન્ચર સમીર લિમિટેડના કેટલા છે તો કે 12%ના, બરાબર. 12%ના ડિબેન્ચર્સ છે. 12%ના સમીર લિમિટેડના ડિબેન્ચર્સ ખાતે ઉધાર. પછી હજી આમાં પ્રીમિયમ એડ કરવાનું છે, તો અહીંયા આપણે લખશું પ્રીમિયમ ખાતે, બરાબર છે, ડિબેન્ચર્સ પરત પ્રીમિયમ ખાતે ઉધાર, અને તે ડિબેન્ચર હોલ્ડર ખાતે, જે ડિબેન્ચર હોલ્ડરને આપણે આપશું હોલ્ડર ખાતે. તો સમીર લિમિટેડના હતા 2 લાખના, એટલે કે એ હતા તો મગન લિમિટેડના, પણ સમીર લિમિટેડને આપવાના છે. હવે આપણે જવાબદારી લઈ લીધી છે, 40,000નું આપણે પ્રીમિયમ ચૂકવવાનું છે, તો ટોટલ આપણે 2,40,000ના ડિબેન્ચર ચૂકવવાના થાય જ્યારે ચૂકવીએ ત્યારે. હવે 5મા નંબરમાં આપણે નોંધ કરવાની છે વિસર્જન ખર્ચની. ડિબેન્ચરની નોંધ થઈ ગઈ, ઇક્વિટી શેરની નોંધ થઈ ગઈ, બરાબર, પ્રીમિયમની નોંધ થઈ ગઈ. હવે વિસર્જન ખર્ચની નોંધ. તો વિસર્જન ખર્ચ આપણે ચૂકવીએ છીએ, આપણા માટે ખર્ચ છે, તો અહીં લખશું વિસર્જન ખર્ચની ચૂકવણી કરતા. આમાં લાંબુ લખી શકો તમે, બરાબર છે, કે મગન લિમિટેડની બિહાફમાં તમે છે એ વિસર્જન ખર્ચની ચૂકવણી કરો છો, બરાબર છે. તો વિસર્જન આપણો ખર્ચ છે, તો ખર્ચ ખાતે ઉધાર, તો અહીં લખશું વિસર્જન ખર્ચ ખાતે ઉધાર. અને રોકડ છે તો તે રોકડ ખાતે, બરાબર છે. કેટલી તો કે 10,000, તો અહીં લખશું 10,000. અને આ રકમને આપણે પાઘડી ખાતે લઈ જશું, બરાબર છે. તો વિસર્જન ખર્ચની રકમને પાઘડી ખાતે લઈ જતા. શું થશે તો કે આપણે પાઘડી છે એમાં વધારો થશે, પાઘડી આપણી મિલકત છે એની બાકી ઉધાર હોય, તો અહીં લખશું પાઘડી ખાતે ઉધાર. તે કોના ખાતે તો કે આપણે વિસર્જન ખર્ચ ખાતે. વિસર્જન ખર્ચની રકમ આપણે ક્યાં લઈ ગયા? પાઘડી ખાતે. અને કેટલા રકમની છે તો કે 10,000ની, તો કે 10,000 આપણે પાઘડી ખાતે લઈ જશું. ચાલો, આ સિવાય આપણે છે બીજી કોઈ આમ નોંધ કરવાની થતી નથી. આટલી આમ નોંધ, 6 આમ નોંધ થશે. હવે આમ નોંધ થઈ ગઈ, તો પાકું સરવૈયું બનાવી લઈ, બરાબર છે. પાકું સરવૈયું પણ એકદમ ઇઝી છે, બરાબર છે. ચાલો, તો સૌપ્રથમ પહેલાં આપણે શું આવશે તો કે ઇક્વિટી, બરાબર છે, અને દેવા. હવે એમાં પહેલો પાર્ટ આપણો થશે શેર હોલ્ડરોના ભંડોળો. તો શેર હોલ્ડરોના ભંડોળમાં માત્ર ઇક્વિટી શેર છે આપણી પાસે, બરાબર છે. અને એ ખરીદ કિંમતમાં અહીંયા તો કાંઈ આવશે નહીં. આપણે ગણતરી કરી છે, તમારે લખવું હોય તો લખી શકો છો. પણ ઇક્વિટી શેર કેટલા આપણે છે આપણે આપીએ છીએ તો કે ઇક્વિટી શેર છે 15,80,000ના. તો પૂરેપૂરા 2 ઇક્વિટી શેર જ છે, અને એમાં કંઈ ટકાવારી આપી નથી, એટલે અલગ અલગ લખવાનો કોઈ પ્રશ્ન નથી. 15,80,000, બરાબર. ચાલો, તો અહીંયા લખશું 15,80,000 આપણું ઇક્વિટી શેર. આ સિવાય પ્રેફરન્સ શેર નથી, આપણને 2 ઇક્વિટી શેર જ આપ્યા છે. પછી બીજા નંબરમાં અનામત અને વધારો. શેર હોલ્ડરના ભંડોળોમાં ઇક્વિટી શેર અથવા તો શેર મૂડી, બરાબર છે. અહીંયા લખશું શેર મૂડીમાં આવશે આ બધું, બરાબર છે. પછી બીજો અનામત અને વધારો. તો અનામત અને વધારાની નીચે શું આવશે તો કે
બીજી કંઈ અનામતનું આપણે લેવાનું નથી, પણ આપણે જે અનામતમાં સામાન્ય અનામત અને વધારામાં આપણે જે જામીનગીરી અનામત છે, જામીનગીરી પ્રીમિયમ છે, એ જામીનગીરી પ્રીમિયમ આપણે આપશું. બરાબર છે. ચાલો તો અહીં લખશે જામીનગીરી પ્રીમિયમ. જામીનગીરી પ્રીમિયમ કેટલાનું છે? 10%નું. તો કે 15,80,000 અને 1,58,000. તો જામીનગીરી પ્રીમિયમમાં 1,58,000. બરાબર છે. પછી ત્રીજા નંબરમાં શેર હોલ્ડરના ભંડોળ થઈ ગયા, અનામત વધારો થઈ ગયો, લાંબા ગાળાના દેવા. બીજા નંબરમાં અનામત અને વધારો, અનામત અને વધારો શું? લાંબા ગાળાના દેવા. લાંબા ગાળાના દેવામાં આપણી પાસે 12%ના ડિબેન્ચર્સ છે. તો 12%ના ડિબેન્ચર્સ, અને અહીંયા આપણે ડિબેન્ચર પ્રીમિયમે ભેગું દઈ દઈશું. બરાબર. તો ડિબેન્ચર પ્રીમિયમ સહિત 2,40,000નું. બરાબર છે. ચાલો, પછી લાંબા ગાળાના દેવા થઈ ગયા. પછી ત્રીજા નંબરમાં આવશે ટૂંકા ગાળાના દેવા. તો ટૂંકા ગાળાના દેવામાં આપણી પાસે માત્ર લેણદારો છે, એ સિવાય આપણી પાસે કાંઈ નથી. તો અહીંયા લખશું આપણે લેણદારો 2,60,000. હવે આપણે લેણદારોની વાત આવી, એટલે કે ટૂંકા ગાળાના દેવાની વાત આવી. તો અહીંયા આપણે તમને ખબર છે કે અહીંયા આપણે એક આમ નોંધ કરી, વિસર્જન ખર્ચની ચૂકવણી કરતા. બરાબર છે. આપણે રોકડ ખાતે 10,000 દીધા, પણ રોકડ તો આપણી પાસે કાંઈ છે નહીં. જે નવી કંપની છે સમીર લિમિટેડ, એ આની રોકડ તો લેતી નથી, અને બીજી કોઈ રોકડ કંપની પાસે છે નહીં. તો હવે જે 10,000 ચૂકવશે ને, એ દાખલા તરીકે અહીંયા હું તમને એક વાત કહું તો આપણે આવી રીતે ફોર એક્ઝામ્પલ આપણું શું છે તો કે રોકડ ખાતું છે આ. બરાબર છે. આ ઉધાર સાઈડ છે, આ જમા સાઈડ છે. બરાબર છે. હવે અહીંયા 10,000 આપણે ખર્ચ કર્યો છે. બરાબર. અને અહીંયા રોકડ ખાતામાં આપણી પાસે કશું જ નથી. તો આની બાકી શું આવશે? અહીંયા 10,000 આવશે આખર બાકી. બરાબર છે. અને આ આખર બાકી છે, આ આવશે એ રોકડ સિલક આવશે. જમા બાકી હોય તો રોકડ સિલક આવે, પણ ઉધાર બાકી હોય તો એ બેંક ઓવરડ્રાફ્ટ આવે. બરાબર છે. તો અહીંયા આપણે ઉધાર બાકી છે, બેંક ઓવરડ્રાફ્ટ છે, તો અહીંયા આપણે લખશું બેંક ઓવરડ્રાફ્ટ. બરાબર છે. આ ખાતું બનાવવાનું કારણ એ કે તમને બરાબર પ્રોપર સમજાઈ જાય કે સર બેંક ઓવરડ્રાફ્ટ કઈ રીતે આવી. બરાબર છે. વળી અમને એમ થાય કે સર આ બેંક ઓવરડ્રાફ્ટ કઈ રીતે આવી, તો કંઈ ખબર ન પડી. ચાલો, પછી હવે બધી જ વસ્તુ બહાર લખી નાખીએ. 15,80,000. આના સિવાય બીજું કંઈ આમાં આવશે નહીં. આમાં 1,58,000, એમાંય કંઈ આવશે નહીં. 2,40,000, એમાંય કંઈ આવશે નહીં. અને 2,70,000. ચાલો, હવે મિલકતો બાજુ આવેલા જાય. દેવાનું કામ થઈ ગયું. મિલકતોમાં તો બધું જે છે એમ આપેલું આપણે લેવાનું છે. મિલકતો. બરાબર છે. ચાલો, મિલકતોમાં પહેલાં આવશે દ્રશ્ય મિલકતો, કાયમી મિલકતો. એમાં દ્રશ્ય અને અદ્રશ્ય. કાયમી મિલકતો. હવે છે ને આને હું આવી રીતે કરી નાખું એટલે ખબર પડે. આ પહેલું. બરાબર. કાયમી મિલકતો, એમાં પહેલું આવશે દ્રશ્ય મિલકતો. બરાબર. તો દ્રશ્ય મિલકતોમાં આપણે કેટલી વસ્તુ લેવાની છે? બધી જ વસ્તુ. દ્રશ્ય મિલકતોમાં જમીન, પ્લાન્ટ, પેટન્ટ, એ બધી આપણી દ્રશ્ય મિલકતો છે. તો જમીન 9,60,000, પ્લાન્ટ 5,40,000, પેટન્ટ તો એ આવશે 70,000. બરાબર છે. બસ આના સિવાય કાયમી મિલકતોમાં દ્રશ્યમાં કાંઈ નથી. પછી અદ્રશ્ય મિલકતો બીજા નંબરમાં. અદ્રશ્ય મિલકતોમાં જે છે એ આપણે પાઘડી આવશે. બરાબર છે. તો પાઘડી આપણે કેટલી આવી હતી? તો કે પાઘડીની ગણતરી આપણે કરી હતી, 10,000નો વધારો કરી 68,000 વાં આવ્યા હતા. બરાબર છે. એટલે કે કુલ આપણે 78,000 જે પાકા સરવૈયામાં દર્શાવવાની હતી. બરાબર છે. તમને બતાવી દઉં પાછી. બરાબર છે. એ જ વસ્તુ આપણે અહીં લખશું. 78,000 પાકા સરવૈયામાં બતાવવાની હતી એ જ. બરાબર છે. ચાલો, આ અદ્રશ્ય મિલકતો એટલે આ બધી આપણી કાયમી મિલકતો. આ સિવાય ત્રીજા નંબરમાં રોકડ આવશે, રોકાણ આવશે. બરાબર છે. તો અહીંયા આવશે રોકાણો અથવા તો રોકાણો જેવી અન્ય
મિલકતો, બરાબર, રોકાણ તથા અન્ય કાયમી મિલકતો. પણ એમાં કાંઈ આપણને આપેલું નથી. લખો ના લખો એમાં કાંઈ ફેર નહીં પડે, પણ આ તો છે એટલે આપણે લખી નાખીએ. બીજા નંબરમાં આપણને છે એ ચાલુ મિલકતો. ચાલુ મિલકતોમાં આપણને શું શું આપેલું છે તો કે ચાલુ મિલકતોમાં દેવાદારો છે, ખાલખાદ અનામત બાદ છે. તો ડાયરેક્ટ હું બારે લખી નાખું છું, બરાબર છે. તમારે દેવાદારો 2,40,000 10,000 અંદર અને પછી 2,30,000 લખવું હોય તોય ચાલશે. 2,30,000 સ્ટોક 3,70,000. આ સિવાય કોઈ પણ જાતની મિલકત આપણે રહેતી નથી, બરાબર છે. ચાલો તો આ હવે આપણે ખાતા કરી દઈ બંધ, પત્રક કરી દઈ બંધ. 3,60,000 પ્લસ 5,40,000 પ્લસ 70,000, બારે આવશે 15,70,000. આ અદ્રશ્ય મિલકતોમાં 78,000. ચાલો પેનનું સ્વાહા થઈ ગયું. ચાલો પેન આવી ગઈ 78,000, આ બારે લખી નાખ્યા આપણે. પછી 2,30,000 અને 3,70,000, 6 લાખ. તો અહીંયા લખશું આપણે 6 લાખ. ચાલો તો આ થઈ ગયું બધું જ, બરાબર છે. હવે કુલ મિલકતો અને કુલ દેવા દઈ અને આપણે ડાયરેક્ટ શું લખી નાખવાનું છે, કુલ ઇક્વિટી અને દેવા અને કુલ મિલકતો. આમે તમે A B C એ નામ આપી શકો, બરાબર, સેપરેટ કરી શકો બધાના ટોટલ, બરાબર છે. તો એનાથી તમારો ઉઠાવ થોડોક વધારે આવશે. 15,80,000 પ્લસ 1,58,000 પ્લસ 2,40,000 પ્લસ 2,70,000, 22,48,000. તો આ આવી જશે અહીંયા 22,48,000. ખાલી લખી નાખું છું, ઓલો જવાબ આવે ત્યારે આપણે સાચો આન્સર કહેવાય. 15,70,000 78,000 પ્લસ 6 લાખ. તો એ આવશે આપણી પાસે 22,39,000. મીન્સ કે આ છે એ દાખલો આપણો સાચો, બરાબર છે. આ થઈ ગયો આપણો 23માં પૂછાયેલો દાખલો, બરાબર છે. અને ગયા વર્ષે પૂછાયેલો છે, બરાબર છે. પ્રેક્ટિસ કરજો આવા सम्सની, આવડી જશે, બરાબર છે. જો કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટમાં પૂછી લેજો, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.